મમ્મી, હું હવે ઘરનો ખર્ચો પૂરો નથી કરી શકતો. તમે જાણો છો કે મોંઘવારી કેટલી વધી ગઈ છે અને મારી પત્ની પણ ગર્ભવતી છે. તમને તો ખબર જ છે કે આજકાલ નોર્મલ ડિલિવરી તો થતી જ નથી. મારે પોતાની પત્નીની ડિલિવરી માટે પણ ઘણા બધા રૂપિયાની જરૂર પડશે અને પછી બાળક થશે તો તેના પણ કેટલા બધા ખર્ચા ઊભા થશે. હું તમારો ખર્ચો જેટલો ઉપાડી શકતો હતો એટલો ઉપાડી લીધો. હવે હું આગળ કંઈ નહીં કરી શકું. હું મજબૂર છું. તમારી પાસે માફી માગું છું. મમ્મી તો ભાઈના મોઢેથી આ વાત સાંભળીને એકદમ સ્તબ્ધ રહી ગઈ. તે બોલી, શું કહી રહ્યો છે તું મુકેશ? તું જાણસ ને કે આ દુનિયામાં તારા સિવાય અમારું કોઈ નથી. જો તે પણ હાથ ખેંચી લીધો તો પછી અમે બંને મા દીકરી શું કરશું? મારા ભાઈએ હાથ ઊંચા કરી દીધા અને બોલ્યો, મમ્મી, મને નથી ખબર કે તમે શું કરશો. હું તો પોતે જ ખૂબ જ મજબૂર છું. તમને ખબર જ છે કે મને તમારા બંનેની કેટલી ચિંતા છે, પણ અત્યારે હું કંઈ નહીં કરી શકું. હું પોતે ઓછી આવકથી પરેશાન છું અને ઉપરથી તમારા બધાના ખર્ચા. મારાથી હવે નહીં થાય. મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, વિધવા માનો નહીં તો પોતાની બહેનનો તો ખ્યાલ કર. અમારી સાથે આવું વર્તન તું કઈ રીતે કરી શકે? અમારી પાસે તો આવકનું કોઈ સાધન પણ નથી કે અમે પોતાનો ખર્ચો પોતે ઉપાડી શકીએ. મમ્મીની વાત સાંભળીને ભાભી પણ રૂમમાંથી બહાર આવી ગયા અને કહેવા લાગ્યા, મુકેશ, મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે ઘર છોડીને ક્યાંક બીજે રહેવા જતા રહીએ, કેમ કે આ ઘરમાં તમારી માં આપણને શાંતિથી જીવવા નહીં દે. એ કેટલા શરમ વગરના છે. તમે સાફ શબ્દોમાં પોતાની મજબૂરી તેમની સામે રાખી દીધી, પણ તેમને તમારી મજબૂરીનો કંઈ અહેસાસ જ નથી. તે તો પોતાની મજબૂરીઓ તમને ગણાવી રહ્યા છે. મુકેશભાઈ કહેવા લાગ્યા, હા કિંજલ, તું ઠીક કહી રહી છે. એમ કર, આપણો સામાન પેક કરી લે. આપણે આજે સાંજે જ અલગ રહેવા જતા રહીશું. આમે મારા એક મિત્રનું મકાન ખાલી પડ્યું છે જે એને ભાડે આપવાનું છે. મમ્મી જલ્દી ઊભી થઈ ગઈ અને બોલી, નહીં નહીં મુકેશ, એવું ના કરતો. ઠીક છે, તું ઘરમાં ખર્ચો ના દઈ શકે તો ના આપતો, પણ ઘરેથી તો ન જા. તારા વગર અમારી શું હાલત થશે? મારા માટે તો એ જ ઘણું છે કે તું ઘરમાં હાજર રહે. તારા લીધે મારી દીકરી પણ સુરક્ષિત રહેશે. કોઈ તેના પર ખરાબ નજર નાખી નહીં શકે. એટલે ભાઈ બોલ્યો, જોઈ લો, તમારા બંને પાસે હજી સમય છે. વિચારી લો, અમને ઘરમાં જોવા માગો છો કે નહીં? એટલું કહીને ભાઈ ઘરથી બહાર નીકળી ગયો. ભાભી પણ પોતાના રૂમમાં જતી રહી. હું મમ્મી પાસે આવીને બેસી ગઈ. મમ્મી મને જોઈને રોવા માંડ્યા. હું ઊંચા અવાજમાં બોલી, મમ્મી, બંને પતિ પત્નીને ઘરેથી બહાર કાઢી મૂકો. આ ઘર તમારા નામ પર છે. આ બંને પતિ પત્ની અહીંથી જતા રહેશે તો આપણે કોઈ ભાડુઆત રાખી લેશું, એટલે આપણો ખર્ચો નીકળી જશે. આમે એ બંનેને આપણો ખર્ચો નથી પોસાતો તો એમને અહીં રાખીને શું કરવું છે? મમ્મીએ મારા મોઢા પર હાથ રાખી દીધો. કહેવા લાગી, નિશા, તને મારી કસમ છે, ચૂપ થઈ જા. આવી વાતો ન કર. તે મારો એકનો એક દીકરો છે. ભલે ખર્ચો ના આપે, પણ મારી નજરની સામે તો રહેશે અને તેના કારણે તું પણ સુરક્ષિત છો. તારા માથા પર ભાઈનો હાથ તો રહેશે. મમ્મીની વાતો સાંભળીને મને ગુસ્સો આવી ગયો, પણ તેમની હાલત જોઈને હું ચૂપ રહી ગઈ. મને એ વાતની સારી રીતે ખબર હતી કે મારી ભાભી અમારા બંને મા દીકરીથી ખૂબ જ નફરત કરે છે. જો તેનું હાલે તો તે અમને બંનેને અત્યારે જ ઘરેથી બહાર કાઢી મૂકે. પપ્પા જ્યારે જીવતા હતા ત્યારે ભાભી ઘરમાં ખૂબ જ ઝઘડા કરાવતી હતી. ભાઈ હર વખતે પોતાની પત્નીની જ સાઈડ લેતો હતો. ત્યારે પપ્પા કહેતા કે મારા ગયા પછી તમારા બંનેનું શું થશે? મને તો નથી લાગતું કે આ બંને પતિ પત્ની તમને ઝાઝા દિવસો સુધી સહન કરી શકશે. પપ્પા દૂરંદેશી માણસ હતા. કદાચ તેમને પહેલેથી જ આભાસ થઈ ગયો હતો અને એ પણ ખબર પડી ગઈ હતી કે તેમના ગયા પછી અમારી સાથે આ ઘરમાં કેવો વ્યવહાર થવાનો છે. પપ્પાના મર્યા પછી ફક્ત 1 વર્ષ જ થયું હતું કે ભાઈએ અમારી જવાબદારીથી હાથ ઝાટકી નાખ્યો. તેમણે મમ્મીના ઈલાજ માટે પૈસા દેવાનું પણ બંધ કરી દીધું હતું. મમ્મીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંને હતું, એટલે રોજે તેમને ગોળી ખાવાની જરૂર પડતી હતી. પણ ભાઈએ જ્યારે દવા માટે પૈસા દેવાનું બંધ કરી દીધું તો મમ્મીએ દવા ખાવાનું પણ બંધ કરી દીધું અને એના કારણે તેમની તબિયત પણ ખરાબ રહેવા લાગી હતી. તે દિવસે ને દિવસે કમજોર થતી જતી હતી. તેની હાલત જોઈને મારું મન લોહીના આંસુ રોતું હતું, પણ હું મારી મમ્મી માટે કંઈ કરવા માટે સક્ષમ નહોતી. ભાઈએ તો પહેલાંથી જ પોતાની જવાબદારીથી મોઢું ફેરવી લીધું હતું અને હવે તે અમારા ખાવા પીવાના ખર્ચાથી પણ હાથ ખેંચી રહ્યો હતો. સાફ શબ્દોમાં કહું તો તે પોતાનું રસોડું અલગ કરવા માગતા હતા. પોતાની વિધવા મા અને બહેન જેમની પાસે આવકનું કોઈ સાધન નહોતું, દીકરો જ તેમનો એકનો એક આશરો હતો અને હવે
તે પણ તેમને બેસહારા મૂકવાની વાતો કરી રહ્યો છે. મમ્મી ખૂબ જ પરેશાન હતી. ચૂપચાપ આંસુ વહેવડાવી રહી હતી. હું તેમને વારંવાર દિલાસો આપતી, પણ મારા દિલાસો દેવા પર તે મને સવાલ કરતી કે નિશા, હવે આપણા બેયનું શું થશે? આપણા ખાવા પીવાનો ખર્ચો કઈ રીતે નીકળશે? મમ્મીની વાત સાંભળીને હું પણ ચૂપ થઈ જતી, કેમ કે મમ્મીના સવાલોનો જવાબ મારી પાસે પણ નહોતો. સાંજ સુધી અમે મા દીકરી પોતાની ચિંતામાં ખોવાયેલા રહ્યા. સાંજે ભાભી પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને ગુસ્સામાં બોલ્યા, આજે કોઈ રસોડામાં દાખલ થશે? ઘરમાં કોઈ મરી ગયું છે કે આવી રીતના દુઃખ મનાવી રહ્યા છો? શું તમને ખબર નથી કે હું ગર્ભવતી છું? 6ઠ્ઠો મહિનો બેસી ગયો છે અને આ દિવસોમાં આમે ભૂખ વધારે લાગે છે અને તમે બંને મા દીકરી શાંતિથી અહીં બેઠા છો? રસોડામાં જાઓ અને કંઈક ખાવા પીવા માટે બનાવો. મને ખૂબ જ ભૂખ લાગી છે. ભાભીની વાત સાંભળીને મમ્મી તરત જ ઊભી થઈને રસોડામાં જવા લાગી, પણ મેં તેનો હાથ પકડીને રોકી અને કહ્યું, ભાભી, જ્યારે અમારે કંઈ ખાવાનું જ નથી તો બનાવવું કઈ રીતે? અમારી પાસે તો પૈસા પણ નથી જેનાથી અમે શાકભાજી લઈ આવી શકીએ, અને પોતાનું રાશન પણ નથી કે જેથી રોટલી બનાવી શકીએ. અમારી પાસે મારો એકનો એક ભાઈ હતો, તે પણ તમે છીનવી લીધો. હવે અમે રસોડામાં જઈને શું કરશું? તમે તમારા માટે અને તમારા પતિ માટે પોતે જમવાનું બનાવી લો. અમને હેરાન ન કરો. મારી વાત સાંભળીને ભાભી ગુસ્સાથી લાલ થઈ ગયા અને બોલ્યા, નિશા, તું તો ખૂબ જ ઉદ્ધત થઈ ગઈ છે. પારકા ઘરે જઈને શું કરીશ? મને તો લાગે છે કે તું જલ્દી જ છૂટાછેડા લઈને પાછી આવીને અમારા માથા પર બેસી જઈશ. મેં કહ્યું, ખબર નહીં ભાભી, હું વધારે ઉદ્ધત છું કે પછી તમે? તમને એટલી પણ શરમ નથી કે તમે કઈ રીતે એક મા પાસેથી એના કલેજાના ટુકડાને છીનવી લીધો? સમયથી ડરો. જો ભગવાન તમારા ખોળેથી તમારું સંતાન છીનવી લેશે તો? હું બોલતી હતી ત્યારે જ ભાઈએ મારા મોઢા પર જોરદાર થપ્પડ મારી દીધી. મને ખબર નહીં કે ભાઈ ઘરની અંદર ક્યારે આવી ગયો હતો. જ્યારે તેણે મારા મોઢે પોતાના બાળક વિશે આ શબ્દો સાંભળ્યા તો તે પોતાના ઉપર કાબૂ રાખી શક્યો નહીં અને આવતા વેત મારા મોઢા પર જોરદાર થપ્પડ મારી દીધી. હું ગાલ ઉપર હાથ રાખીને મારા ભાઈ તરફ જોઈ રહી હતી. આજ સુધી એવું ક્યારેય નહોતું થયું કે તેણે મારા ઉપર હાથ ઉપાડ્યો હોય. હું દોડતી પોતાના રૂમમાં જતી રહી. મમ્મી પણ મારી પાછળ આવી ગઈ. મમ્મી ખૂબ જ ગુસ્સામાં લાગી રહી હતી. કહેવા લાગી, તને શરમ આવવી જોઈએ. તારે પોતાના મોઢેથી આવા શબ્દો કાઢવા ન જોઈએ. તું મારા પૌત્ર વિશે આટલું ખરાબ કેમ બોલી? તારે જે કંઈ વાંધો હતો તે ભાભી સાથે હતો. એમાં તે બાળકનો શું વાંક? એ તો હજી આ દુનિયામાં પણ આવ્યો નથી અને તું તેને જ શ્રાપ આપવા લાગી. મને પણ પોતાના વર્તન પર શરમ આવી રહી હતી. જે કંઈ પણ મારા મોઢેથી નીકળ્યું હતું તે ગુસ્સામાં નીકળ્યું હતું. ઉપરથી ભાઈના થપ્પડે મને વધારે ડરાવી દીધી હતી. હું ભાગીને મમ્મીને ગળે વળગી ગઈ અને રડતા રડતા બોલી, મમ્મી, મને ખબર જ ન પડી કે ક્યારે મારા મોઢેથી આવા શબ્દો નીકળી ગયા. હું એવું જરાય ઈચ્છતી નથી. હું એ નાનકડા બાળકને બદદુઆ દેવા નથી માગતી. હું તો ભાભીને ફક્ત એટલું કહેવા માગતી હતી કે ખરાબ કરશો તો તમારી સાથે પણ ભગવાન ખરાબ જ કરશે. હું જાણતી હતી કે આવું કહીશ એટલે કદાચ ભાભી ડરી જશે અને તે અમારી સાથે સારો વ્યવહાર રાખવા લાગશે. તમે તો જાણો છો કે તેમણે ભાઈને આપણા વિરુદ્ધ કરી દીધા છે. જેમ એણે ભાઈને આપણા વિરુદ્ધ કરી દીધા એવી રીતે ભાઈના મનમાંથી આપણા વિશે ગેરસમજ કાઢી નાખે. મને થોડી ખબર હતી કે નાની એવી વાતનો પહાડ બની જશે. મમ્મી ખૂબ જ દુઃખી હતી. તેને મારી હાલતનો પણ અહેસાસ થઈ ગયો હતો. તેણે મને ગળે લગાડીને આશ્વાસન આપ્યું. એટલામાં ભાઈ રૂમમાં આવી ગયો અને કહેવા લાગ્યો, મમ્મી, આ રોવા ધોવાનું પતી ગયું હોય તો રસોડામાં જાઓ. મારી પત્નીને ભૂખ લાગી છે. તેના માટે જમવાનું બનાવો. મમ્મીએ જલ્દી પોતાની આંખોથી આંસુ લૂછ્યા અને બોલી, હા મુકેશ, તું ચિંતા ન કર. હું હમણાં રસોડામાં જાઉં છું. મમ્મી રૂમની બહાર જતી રહી. મને લાગ્યું કદાચ ભાઈ અને ભાભીનું હૃદય પીગળી ગયું હશે. તે ઈચ્છતા હશે કે જમવાનું મમ્મી જ બનાવે, તો એનો મતલબ કે જમવાનું 2 જણા માટે નહીં પણ 4 જણા માટે બનશે. રોઈ રોઈને મારા માથામાં પણ દુખાવો થવા લાગ્યો હતો અને જોરદાર ભૂખ પણ લાગી હતી. હું રૂમમાં અંધારું કરીને આડી પડી હતી. બહાર જતાં ડરી રહી હતી. મને એ જ ડર હતો કે ક્યાંક ભાઈ મારા પર ફરીવાર ગુસ્સો ના કરે. હું મમ્મીની રાહ જોઈ રહી હતી કે ક્યારે તે રૂમમાં આવશે અને મારા માટે જમવાનું લઈ આવશે. રાહ જોતાં જોતાં રાતના 9 વાગી ગયા હતા. જ્યારે મમ્મી રૂમમાં આવી
તો હું જલ્દી ઊભી થઈ ગઈ, પણ એ જોઈને હેરાન રહી ગઈ કે મમ્મીના હાથ બિલકુલ ખાલી હતા. મેં કહ્યું, મમ્મી મારું જમવાનું ક્યાં છે? મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા. કહેવા લાગી, બેટા આખો દિવસ મજૂરી કરું છું, છતાં જમવાનું તો મને પણ નથી મળ્યું, તો તને ક્યાંથી આપું? આટલું કામ તો હું કદાચ કોઈ પારકાના ઘરમાં જઈને કરત તો તે પણ મને 2 સમયનું જમવાનું આપી દે, પણ આ તો પોતાના જ છે. હું જાણું છું કે પોતાનાથી મળેલા ઘા જલ્દી રૂજાતા નથી. હું ઊભી થઈને મમ્મી પાસે ગઈ અને બોલી, મમ્મી તને ભૂખ લાગી છે? મમ્મીએ હા પાડી. હું બોલી, તું ચિંતા ન કર, હું હમણાં જ કંઈક કરું છું. એટલું કહીને હું રૂમની બહાર જવા લાગી તો મમ્મીએ મારો હાથ પકડી લીધો અને મને બહાર જતાં રોકી દીધી. મમ્મી શું વાત છે, મને બહાર કેમ નથી જવા દેતી? એટલે એણે પોતાના બંને હાથ જોડીને મને કહ્યું કે મારા માટે થઈને બહાર કોઈ લડાઈ ઝઘડો ઊભો ન કરતી. હું નથી ઈચ્છતી કે તારો ભાઈ આ ઘરેથી જતો રહે અથવા તો આપણને આ ઘરમાંથી કાઢી મૂકે. તને ખબર છે ને કે જ્યાં સુધી એક પુરુષ કોઈ ઘરમાં હોય છે ત્યાં સુધી સ્ત્રીઓ સુરક્ષિત રહે છે. જો ઘરમાં પુરુષ ન હોય તો પારકા પુરુષોને રસ્તો મળી જાય છે અને લોકો પણ વાતો કરવા લાગે છે અને આપણે કોઈનું મોઢું તો બંધ કરવા ના જઈ શકીએ. એટલે મારી દીકરી, એવું કંઈ ન કરજે જેનાથી તારો ભાઈ નારાજ થઈને ઘર છોડીને જતો રહે. મેં કહ્યું, મમ્મી તું ચિંતા ન કર, હું એવું કંઈ નહીં કરું, હું તને વધારે દુઃખ નહીં આપું, મારા પર વિશ્વાસ રાખ. એટલું કહીને હું રૂમની બહાર નીકળી ગઈ. એ તો સારું હતું કે હોલ ખાલી હતો. હું જલ્દી ઘરની બહાર નીકળી ગઈ અને પડોશનો દરવાજો ખખડાવ્યો. પડોશી શારદા માસી મમ્મીના ખૂબ જ સારા બહેનપણી હતા. મને વિશ્વાસ હતો કે તે મારી મદદ જરૂર કરશે. તેમણે જ્યારે દરવાજો ખોલ્યો તો મને જોઈને હેરાન રહી ગયા. કહેવા લાગ્યા, નિશા બેટા આ સમયે અમારા ઘરે શું વાત છે? મેં કહ્યું, આંટી મમ્મીને ખૂબ જ ભૂખ લાગી છે અને ઘરે કંઈ ખાવા માટે છે નહીં. તમારી પાસે કંઈક ખાવાનું વધ્યું હોય તો મને આપી દો. મારી વાત સાંભળીને માસીની આંખોમાં આંસુ આવી ગયા. કહેવા લાગ્યા, તારા ઘરમાં ખાવા માટે કેમ કંઈ નથી? પહેલાં તો ક્યારેય એવું થયું નથી. મેં પણ માસીને બધું જ સાફ શબ્દોમાં કહી દીધું. ભાઈએ પોતાનું રસોડું અલગ કરી લીધું છે અને અમારો ખર્ચો ઉપાડવાની મનાઈ કરી દીધી છે. આજે મમ્મી આખો દિવસ રસોડામાં કામ કરતી રહી, છતાં તેણે મને અને મમ્મીને ખાવા માટે કંઈ આપ્યું નહીં. માસીએ જલ્દી મને તાજી રોટલી બનાવીને આપી અને એક વાટકીમાં શાક પણ આપ્યું. હું એમનો આભાર માનીને ઘરે પાછી આવી ગઈ. મમ્મીને જમવાનું આપ્યું એટલે તે હેરાન રહી ગઈ. કહેવા લાગી, બેકારમાં બીજાના ઘરે જઈને હાથ શું કામે ફેલાવ્યો? મને આ સારું નથી લાગતું કે તું મારા માટે જમવાનું માગીને લઈ આવે. મેં તો તમને લોકોને ક્યારેય માંગવાનું શીખવાડ્યું જ નથી. મેં કહ્યું, મમ્મી જ્યારે પોતાના જ પારકા થઈ જાય તો પારકા પાસેથી મદદ લેવામાં કોઈ ખરાબી નથી. મેં જેમ તેમ કરીને મમ્મીને જમાડી અને પોતે પણ થોડું ખાધું. મમ્મી કહેવા લાગી, નિશા ક્યારેક ક્યારેક મને તારી વાણીથી ખૂબ જ ડર લાગે છે. એવું લાગે છે કે ક્યાંક તું મારા માટે થઈને કંઈક મોટો ઝઘડો ના ઊભો કરી લે. જો હું તારી સામે હાથ જોડું છું, જ્યારે તારા ભાઈએ જ આંખો ફેરવી લીધી છે તો તું પણ પોતાને હાલાત પર છોડી દે. તું પોતાની ભાભી સાથે જીભાજોડી ન કરતી. મને ખૂબ જ ચિંતા થાય છે. જ્યારે ઘરમાં આવું કંઈ થાય છે તો મારું બીપી પણ વધી જાય છે. મમ્મીની વાતો સાંભળીને હું ચૂપ થઈ ગઈ. મેં મમ્મીને પ્રોમિસ કર્યું કે આગળથી હું ભાભીને કંઈ નહીં કહું. બીજા દિવસે બાજુવાળા શારદા માસી અમારા ઘરે આવ્યા અને મમ્મીના હાથમાં 2000ની નોટ આપી, પણ મમ્મીએ રૂપિયા લેવાની ના પાડી દીધી. એટલે માસીએ મમ્મીને પોતાની કસમ આપી દીધી અને કહેવા લાગ્યા, જો તું મને પોતાની બહેન સમજતી હોય તો મારી પાસેથી મદદ લઈ લે, નહીં તો હું સમજીશ આપણો સંબંધ આજથી ખતમ. મમ્મી પૈસા લેવા તો નહોતી માગતી, પણ મજબૂરીમાં રાખી લીધા. મમ્મીએ માસીને વાયદો આપ્યો કે તે જલ્દી જ તેમના રૂપિયા પાછા આપી દેશે. પણ શારદા માસીએ કહ્યું કે મારે પૈસાની જરૂરત નથી. મારી તરફથી આ મારી બહેન માટે એક ઉપહાર સમજજે. મમ્મી ચૂપ થઈ ગઈ. માસીના ગયા પછી મમ્મી બજારે ગઈ અને થોડોક લોટ અને શાકભાજી લઈ આવી. મમ્મીએ અમારું જમવાનું બનાવી લીધું. હવે ભાભી પડી હતી અને રાહ જોઈ રહી હતી કે ક્યારે જમવાનું બનશે અને મમ્મી ટ્રેમાં રાખીને તેની સામે લઈ જશે. પણ મેં મમ્મીને કહી દીધું હતું કે ભલે દુનિયા અહીંની ત્યાં થઈ જાય પણ તું એના માટે જમવાનું નહીં બનાવે. તો મમ્મી કહેવા લાગી, નિશા બેટા હું મજબૂર છું, તું આવી જીદ શું કામે કરે છે? મેં પણ મમ્મીને પોતાની કસમ આપી દીધી. મેં કહ્યું
કે તું મજબૂર છો તો હું પણ મજબૂર છું. તારે કાંઈ ફ્રીમાં તેમની સેવા કરવાની જરૂર નથી. એ તને મફતની નોકરાણી સમજે છે, જે હું નથી જોઈ શકતી. મારી વાત સાંભળીને મમ્મી ચૂપ થઈ ગઈ. મને ખબર હતી કે તેને મારા પર ગુસ્સો આવી રહ્યો હશે, પણ મેં તેને પોતાની કસમ આપી દીધી હતી, એટલે તે ચૂપચાપ રૂમમાં બેઠી રહી. મેં ઊભા થઈને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. અમે બંને મા દીકરીએ પેટ ભરીને ભોજન કર્યું અને આરામથી આડા પડી ગયા. હજી અડધી કલાક થઈ હતી કે રસોડામાં વાસણ પછાડવાના અવાજ આવવા લાગ્યા, અને પછી ભાભીએ આવીને અમારા રૂમનો દરવાજો ખખડાવ્યો અને કહેવા લાગ્યા, જલ્દી દરવાજો ખોલો. તમે બંને મા દીકરી સવારથી રસોડામાં શું કરી રહ્યા હતા? અત્યારે હું જમવા માટે ગઈ તો જોયું કે કંઈ પણ બનાવ્યું નથી. મને તમારા રૂમમાં તપાસ કરવી છે. મમ્મી કહેવા લાગી, મારી બહેનપણીએ મને થોડા રૂપિયા આપ્યા હતા, એનાથી હું રાશન લઈ આવી હતી અને અમારા મા દીકરી માટે જમવાનું બનાવી લીધું હતું. તું પણ પોતાના પતિની કમાઈથી ખાવાનું બનાવીને ખાઈ લે. ભાભી કહેવા લાગ્યા, તમને તો ખબર છે કે મારી હાલત એવી નથી કે હું કામ કરી શકું. મને ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે, છતાં તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો? હું બોલી, જો તમારી આ હાલત છે કે તમે કામ નથી કરી શકતા, તો તમને એવું નથી લાગતું કે તમારે આ હાલતમાં ભગવાનથી ડરવું જોઈએ? મમ્મીએ મને જલ્દીથી ચૂપ રહેવાનો ઇશારો કર્યો, એટલે હું ગુસ્સામાં પગ પછાડતી પલંગ પર જઈને આડી પડી ગઈ. ભાભીએ જલ્દી ભાઈને ફોન કરીને ઘરે બોલાવી લીધો. હવે ભાઈ પણ આવીને દરવાજો ખખડાવવા લાગ્યો. કહેવા લાગ્યો, મમ્મી જલ્દી રૂમમાંથી બહાર આવો. મમ્મી મારી તરફ જોઈ રહી હતી. મેં નામાં માથું હલાવ્યું કે તમે દરવાજો ના ખોલતા, પણ ભાઈએ એટલી જોર જોરથી દરવાજો પીટવાનું શરૂ કર્યું કે મમ્મીએ મજબૂરીમાં દરવાજો ખોલવો જ પડ્યો. મમ્મીએ જેવો દરવાજો ખોલ્યો કે ભાઈ ગુસ્સામાં રૂમમાં આવ્યો અને મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી. કહેવા લાગ્યો કે મને ખબર છે કે મારી મમ્મી એવી નથી કે પોતાની વહુ સાથે આવું વર્તન કરે. તું જ મમ્મીને અમારા વિરુદ્ધ ભડકાવસ. હું તને સમજાવું છું કે ઘરમાં ઝઘડા ન કરાવ, નહીતર કોઈ પણ અજાણ્યા માણસ સાથે તારા લગ્ન કરાવીને ઘરેથી કાઢી મૂકીશ. આજે ફરી ભાઈએ મને થપ્પડ મારી હતી, એટલે હું એકદમ ગુસ્સામાં બોલી, શરમ તમને આવવી જોઈએ કે તમે પોતાની પત્નીના ગુલામ થઈ ગયા છો. તમને તો પોતાની જવાબદારીઓનું પણ ભાન નથી. કોઈ માણસ આટલું બેશરમ કેવી રીતે હોઈ શકે કે બાપના મર્યા પછી માના મોઢેથી 2 ટકનો કોળિયો પણ છીનવી લે? એના કરતાં તો સારું હોત કે તમે આ ઘર મૂકીને અહીંથી જતા રહો, પણ તમારામાં એટલી ક્યાં તેવડ છે કે પોતાનું ઘર બનાવી શકો? મારી આ વાત સાંભળીને ભાઈએ મને બીજી એક થપ્પડ મારી. મમ્મી ચૂપચાપ આંસુ વહાવતી આ બધું જોઈ રહી હતી. મેં ગુસ્સામાં કહ્યું, મમ્મી તું મારા માટે થઈને બોલતી કેમ નથી? લાગી રહ્યું છે કે તું પણ પોતાના દીકરાનો જ સાથ આપીશ. મારે આવા ઘરમાં નથી રહેવું. એટલું કહીને મેં પોતાનું નાનકડું બેગ કાઢ્યું અને ઘરેથી બહાર નીકળી ગઈ. હું રોતા રોતા રસ્તા પર હાલીને જઈ રહી હતી. મારી પાછળ કોઈકનો ચાલવાનો અવાજ સંભળાયો, એટલે મેં પાછળ વળીને જોયું તો મમ્મી ઉતાવળા પગલે મારી તરફ આવી રહી હતી. તે જલ્દી મારી પાસે આવી. મમ્મી રડી રહી હતી. માની આંખોમાં આંસુ જોઈને હું પણ જોર જોરથી રડવા લાગી. મમ્મીએ રડતા કહ્યું કે જોયું, એ જ થયું ને જેનો મને ડર હતો. હવે આપણે બંને બેઘર થઈ ગયા છીએ. આપણે ક્યાં જઈશું? મેં કહ્યું, મમ્મી તારે મારી પાછળ આવવાની જરૂરત નથી. તું જે ઘર છોડીને મારી પાછળ આવી છો તે તારા પતિનું ઘર છે અને તે તારા નામ પર કરીને ગયા છે. એટલે તારા દીકરા વહુને ઘરમાંથી કાઢ અને તું તે ઘરમાં આરામથી રહે. હું ગમે ત્યાં જાઉં. મમ્મી કહેવા લાગી, હું પોતાની જવાન દીકરીને એકલી કેવી રીતે મૂકી દઉં? તું ક્યાં જઈશ? મેં જવાબ ન દીધો એટલે મમ્મી રોવા લાગી અને કહેવા લાગી, ભગવાન, આ જિંદગીથી તો સારું હોત કે તમે મને તમારી પાસે બોલાવી લો. મમ્મીની વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ. મેં જલ્દી મમ્મીનો હાથ પકડી લીધો અને બોલી, મમ્મી એવી વાતો ન કર. મમ્મીએ કહ્યું, તું ક્યાં જઈશ? મેં કહ્યું, મમ્મી હું માસીના ઘરે જવાની હતી. માસીનું નામ સાંભળતા જ મમ્મીના ચહેરા પર થોડી મુસ્કુરાહટ આવી ગઈ. કહેવા લાગી, હું પોતાના દુઃખોમાં એટલી ટેન્શનમાં આવી ગઈ હતી કે પોતાની બહેન યાદ જ ન આવી. ચલો તું એના ઘરે જઈ રહી છું તો સારું, હું પણ આવું. તે આપણને પોતાના ઘરે આશરો જરૂર આપશે. પછી અમે બંને મા દીકરી માસીના ઘરે જતા રહ્યા. મારી માસી બીજા શહેરમાં રહેતા હતા. તે ખૂબ જ સારા હતા. અમે એમના ઘરે જઈને પોતાની હાલત જણાવી દીધી. માસીએ અમારું સ્વાગત કર્યું. માસા પણ ખૂબ જ સારા માણસ હતા.
તેમણે પણ અમારા આવવા પર કોઈ વાંધો હતો નહીં. ઉલટાનું કહી રહ્યા હતા કે આ તમારું જ ઘર છે, જેમ મરજી પડે તેમ રહેજો. મારી માસી એક નર્સ હતી. તે સવારમાં જ ઘરેથી નીકળી જતી, એટલે ઘરના કામ માટે થઈને તેમણે એક નોકરાણી રાખી હતી. માસીના ઘરે હું અને મમ્મી ખૂબ જ આરામથી રહેવા લાગ્યા. અમને માસીના ઘરે આવે 2 અઠવાડિયા થઈ ગયા હતા. જ્યારે એક દિવસ અચાનક માસીની તબિયત બગડી ગઈ તો મમ્મી ખૂબ જ ચિંતામાં રહેવા લાગી. માસીએ કહ્યું કે ચિંતા જેવી કોઈ વાત નથી, વાતાવરણ બદલ્યું છે એટલે તાવ આવી ગયો છે, જલ્દી જ ઉતરી જશે. પણ માસીને એ વાતની ચિંતા હતી કે હોસ્પિટલમાં ખૂબ જ વધારે ભીડ રહેતી હોય છે આવા વાતાવરણમાં, એટલે એમને રજા નહીં મળી શકે. ડૉક્ટરે કહ્યું હતું કે હવે તમે વધારે છુટ્ટી માંગી તો મારે બીજા કોઈ નર્સને ગોતી લેવા પડશે. માસી નોકરી છોડવા નહોતા માગતા, કેમ કે તેમને કોઈ સંતાન હતી નહીં. તે કહેતા કે હું હોસ્પિટલ જાઉં છું તો મારો આખો દિવસ નીકળી જાય છે અને ઘરમાં રહીને હું ડિપ્રેસ થઈ જાઉં છું. મેં માસીને કહ્યું, જો તમે હા પાડો તો તમારા બદલે હું હોસ્પિટલ જવા લાગું. માસીને મારી વાત ગમી અને કહેવા લાગી, ઠીક છે, હું ડૉક્ટર સાથે વાત કરીશ. જો તે હા પાડી દે તો તું મારા બદલે જજે. પછી તેમણે ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે હા પાડી દીધી, કેમ કે ડૉક્ટરને પણ ખબર હતી કે માસીની તબિયત ખૂબ જ વધારે ખરાબ છે. તે હોસ્પિટલ આવી શકે તેવી પણ તેમની હાલત નહોતી અને ડૉક્ટરને પણ એક નર્સની ખૂબ જ જરૂર હતી. એટલે હું હોસ્પિટલ જવા લાગી. માસીએ મને એક વાત કહી હતી કે નિશા, મારી એક વાત હંમેશા યાદ રાખજે, દુનિયા અહીંની ત્યાં થઈ જાય, તું કોઈ ડૉક્ટર પાસેથી પૈસા ન લેતી અને કોઈ સાથે વાતો પણ બહુ ન કરતી. મેં માસીની આ વાત માની લીધી. હું હોસ્પિટલે જવા લાગી. હું પોતાના કામથી કામ રાખતી હતી. એક સિનિયર નર્સ હતા જે મને મારું કામ શીખડાવતા હતા. મારી પર વધારે કામનો બોજો નહોતો, કેમ કે મને આ કામનો કોઈ અનુભવ હતો નહીં. એટલે સિનિયર નર્સે મને ફક્ત દર્દીનું ધ્યાન રાખવાનું જ કહ્યું હતું અને તેમને કામમાં મદદ કરાવતી. આવી રીતે કરતાં કરતાં ઘણા દિવસો નીકળી ગયા. હું હોસ્પિટલમાં કોઈ સાથે બહુ વાતો કરતી નહીં. એક દિવસ એક નાની ઉંમરની અને સુંદર નર્સ મારી પાસે આવી અને બેસી ગઈ અને કહેવા લાગી, તું કેમ આટલી ઉદાસ રહે છે? એવું લાગે છે કે તું કોઈ વાતથી પરેશાન છો. મેં તેને બધી જ વાત જણાવી દીધી. ખબર નહીં કેમ પણ આજે મારું મન ખૂબ જ ગભરાઈ રહ્યું હતું. હું પોતાના પર કાબૂ ન રાખી શકી અને પોતાની બધી જ પરિસ્થિતિ તેની સામે ખોલીને રાખી દીધી. તે પણ મારી વાત સાંભળીને ઉદાસ થઈ ગઈ હતી. તેણે કહ્યું તું પોતાના માટે થઈને કોઈ નાની મોટી નોકરી શોધી લેજે. જે છોકરીઓ પોતાના પગભર હોય તે ખૂબ જ મજબૂત હોય છે. તું એમ કર કે જ્યાં સુધી તારા માસી હોસ્પિટલે આવવા ન લાગે તું પોતાની કમાણી માટે બીજું કંઈ કામ પણ કરી લે. મેં કહ્યું, આવું કેવી રીતે થઈ શકે? તે બોલી, તું લેબર રૂમની સફાઈ કરી દેજે, હું તને પૈસા અપાવડાવી દઈશ. ત્યાંના સફાઈ કામદાર છે તે રજા પર છે. એટલે મેં તેની ઓફર કબૂલ કરી લીધી. પણ મેં માસીને આ વાત કીધી નહીં. હવે હું લેબર રૂમમાં સફાઈ કરવા લાગી હતી અને નર્સ જેમ કહે તેમ ત્યાંના કચરાની થેલીઓ બહાર ફેંકી દેતી હતી. એના બદલામાં તે નર્સ મને હજારો રૂપિયા આપતી હતી. મેં એક જ અઠવાડિયામાં 18,000 રૂપિયા જમા કરી લીધા હતા. મને આ કામ માટે થઈને ખૂબ જ પૈસા મળતા હતા. પણ હું એ વિચારવા પર મજબૂર હતી કે આખરે આ થેલીઓમાં એવું શું હોય છે કે નર્સ આ કામ છુપાઈને કરવાનું કહે છે. હવે મારી ઉત્સુકતા વધવા લાગી હતી. એક દિવસ મેં જોયું કે એક મોટી ગાડી તે બધી કચરાની થેલીઓને ઉપાડી રહી હતી. મોટી કાળા રંગની ગાડી હતી. તે કચરો ઉપાડવાની ગાડી તો નહોતી લાગી રહી. વાત એટલી નાની નહોતી જેટલી લાગી રહી હતી. જરૂર આમાં કંઈક રાઝ છુપાયેલો હતો. હકીકત જાણવા માટે એક દિવસ જ્યારે હું થેલી ઉપાડીને બહાર ફેંકવા ગઈ તો મેં થેલી ખોલીને જોઈ લીધું. થેલી ખોલીને જોતાં જ મારો જીવ નીકળી ગયો, કેમ કે તેમાં કચરો નહોતો પણ તેની અંદર તો હોસ્પિટલની મોંઘી મોંઘી દવાઓ અને ઇન્જેક્શન હતા. આ તો સરકારી દવાખાનું હતું. અહીં ગરીબોની મફતમાં સારવાર કરવામાં આવતી હતી. પણ થોડા દિવસોથી હોસ્પિટલમાં એવી અફવા ફેલાવા લાગી હતી કે અહીંની દવાઓ અને ઇન્જેક્શન ઓછા પડવા લાગ્યા છે. સિનિયર ડૉક્ટરને તો એમ જ હતું કે કદાચ દર્દી વધારે આવવા લાગ્યા હશે, જેના કારણે બધી દવાઓ ખતમ થઈ જતી હશે. મેં જોયું કે દવાઓ ઓછી થતી હતી કેમ કે તે તો બહાર સપ્લાય થઈ રહી હતી અને ગરીબોની દવા ઓછી થવાના ચક્કરમાં બહારથી દવા ખરીદવી પડતી હતી. હવે હું બધો ખેલ સમજી ગઈ હતી કે આ નર્સ તો મારી પાસે ગેરકાનૂની કામ કરાવી રહી હતી. તે દવાઓ અને ઇન્જેક્શન બહાર નખાવી દેતી
જે એક ગાડી આવીને લઈ જતી હતી. જરૂર આ દવાઓ કોઈ બીજી જગ્યાએ વેચીને લાખો રૂપિયા કમાઈ રહી હશે. તેના કારણે જ ઘણા બધા ગરીબ લોકો હેરાન થઈ રહ્યા હતા. મેં નક્કી કરી લીધું હતું કે હું આ ગેરકાનૂની કામમાં તેમનો સાથ નહીં દઉં. ભલે દુનિયા અહીંની ત્યાં થઈ જાય, હું તેમનું નકાબ ઉતારીને રહીશ. મેં હિંમત કરી અને સિનિયર ડૉક્ટર પાસે જતી રહી અને મેં તેમને બધી જ વાત જણાવી દીધી. ડૉક્ટર મારી વાત સાંભળીને હેરાન રહી ગયા. તેમને પહેલાં તો આ વાત માનવાની મનાઈ કરી દીધી, પણ મેં જ્યારે તેમને પુરાવા આપ્યા તો તેમણે મારો ધન્યવાદ કર્યો અને મને કહ્યું કે અત્યારે તું આ વાત કોઈને ન કહેજે, હું પોલીસને જાણ કરી દઉં છું. પછી પોલીસને તેમણે બોલાવી લીધા. પોલીસ દર્દી બનીને હોસ્પિટલમાં આવ્યા. જ્યારે નર્સે મને કચરાની થેલી ફેંકવાનું કહ્યું તો ડૉક્ટરે પોલીસને ઇશારો કર્યો. એમણે થેલીના અંદરથી દવાઓ અને ઇન્જેક્શન લઈ લીધા. પોલીસે તે નર્સને ગિરફ્તાર કરી લીધી. મેં ડૉક્ટરની મદદ કરી હતી અને સરકારી દવાઓના ગેરકાનૂની સપ્લાયના ધંધાને બેનકાબ કરી દીધો હતો. એટલે મને સરકાર તરફથી 5 લાખ રૂપિયા ઇનામમાં મળ્યા હતા અને સાથે જ મને નર્સિંગના ફ્રી ક્લાસીસ માટે પણ ઓફર આપી હતી. મેં જ્યારે આ વાત પોતાની માસીને અને મમ્મીને જણાવી તો તે પણ ખૂબ જ ખુશ થઈ ગયા અને પછી મમ્મીએ કહ્યું કે હવે આપણે પાછા પોતાના ઘરે જતા રહીએ, કેમ કે હવે તો અમારી પાસે આટલા બધા રૂપિયા જમા થઈ ગયા હતા જેથી આરામથી અમારું ગુજરાન થઈ શકશે. અને હવે મારા માસી પણ ઠીક થઈ ગયા હતા. તે પાછા હોસ્પિટલ જવા લાગ્યા હતા. હવે મા દીકરી ઘરે પાછા આવી ગયા. મને અમારા શહેરમાં નર્સિંગના ફ્રી ક્લાસીસ મળવા લાગ્યા હતા. અમે આવ્યા ત્યારે ભાઈ ભાભી ચિંતામાં હતા, કેમ કે ભાભીની ડિલિવરીનો આખરી સમય ચાલી રહ્યો હતો. છતાં તે અમારી સાથે જીભાજોડી કરવાનું મૂકતી નહોતી. પણ હવે મને ભાભીની કોઈ ચિંતા હતી નહીં. હું પોતાનું કામ મન લગાડીને કરતી હતી. મમ્મીએ પણ ભાઈને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે મુકેશ, જો તું આ ઘર મૂકીને જવા ઈચ્છતો હોય તો જઈ શકે છે. હવે મને તારી જરૂરત નથી. ભાઈ તો આ વાત સાંભળીને ગભરાઈ ગયો, કેમ કે આટલી મોંઘવારીમાં ઘરનું ભાડું ભરવું પડે એ કંઈ સહેલી વાત નહોતી. એટલે તે મજબૂર થઈ ગયા હતા મમ્મી પાસે માફી માંગવા માટે. મને ખબર પડી ગઈ હતી કે તેમણે પહેલાં ઘર મૂકીને જવાનું નાટક ફક્ત એટલા માટે કર્યું હતું કે તેમને અમારો ખર્ચો ઉપાડવો ન પડે, પણ એમનો ઈરાદો તો ઘર મૂકીને જવાનો ક્યારે હતો જ નહીં. થોડા સમય પછી એક સારા હોસ્પિટલમાં નર્સ તરીકે મને નોકરી મળી ગઈ અને હું રૂપિયા કમાવા લાગી હતી. હવે ભાઈ અને ભાભી મારી આગળ પાછળ ફરતા. મેં પણ ભાઈ અને ભાભીને માફ કરી દીધા હતા. મારા વિચારથી જો કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે છતાં આપણે તેને માફ કરી દઈએ તો આ એના પર ઉપકાર નહીં પણ આપણા દુઃખ પર જ ઉપકાર હોય છે, કેમ કે એવી રીતે આપણે પોતાને બીજાની નજરોમાં ઊંચા ઉઠાવી શકીએ છીએ. મારી મમ્મીએ પણ તે બંનેને માફ કરી દીધા હતા. મેં ઘરમાં એક કામવાળી પણ રાખી લીધી હતી જે ઘરના બધા જ કામકાજ કરી જતી હતી. ભાભી પણ હવે થોડી સુધરી ગઈ હતી. હવે હું અને મમ્મી જિંદગીમાં ખુશ હતા અને અમારે કોઈના પણ ઉપકારની કોઈ જરૂરત નહોતી. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.